હેલો મિત્રો, જય માતાજી મિત્રો. તો આજથી હું નવો બ્લોગ ચાલુ કરીશ અને મારા કંકાઈમાનું તમને મંદિર બતાવીશ. પછી તમે કોમેન્ટમાં બતાવજો કે કેવું લાગ્યું મારા કંકાઈમાનું મંદિર અને બધા લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરજો. તો ગાઈસ, અમે અહીંયાથી જઈશું હવે અમારા મંદિરે. પછી તમને હું બતાવીશ કેવું લાગ્યું. બધા લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરજો. તો ગાઈસ, તો હવે અમે બાઇક લઈને જઈશું અમારા મંદિરે. પછી તમને હું બતાવીશ ત્યાં જઈને કે કેવું લાગે ને આનું તમને લુક. કાલે તો તમને હાલો મિત્રો નથી બોલું મારે તો હાલો મિત્રો, તો હું તમને હવે ખોલીને બતાવીશ. પપ્પાને કહો ને પછી ભાઈ અંદર. હાલો ગાઈસ, પહોંચી ગયા છે હવે મંદિરે. હાલો હાલો. તો ગાઈસ, હું તમને ખોલીને બતાડું. અરે જાનું પપ્પાને કહો ને. ખોલતું નથી ને મોટું પડે ખોલવાનું. ત્યાં નથી જ આવી. નથી જ આવી. આ નથી એને જ આવી. બોલ છે ને. તો ગાઈસ, હાલો હું તમને બતાડું. ગાઈસ આવી જાઓ. આવતા મંદિર. પછી તમે જોઈ શકો છો અહીંયા બધે ફોટાઓ છે. અરે કેટલી કોસ કે પપ્પા અહીંયા તમે કરો. અહીંયા ઓય પપ્પા પપ્પા. તો ગાઈસ, બધાને પગે લાગે છે અને તમે આખું મંદિર જોઈ લ્યો. આ મારા કુળદેવી કંકાઈમાં છે. આ મારા કુળદેવી ગાત્રામાં છે. આ હનુમાન દાદા છે અને આ કૃષ્ણ ભગવાન છે. ગણપતિ અને આ ગણપતિ દાદા છે ને આ પરશુરામ છે. અંદર કાર્તિક આરતી કરે છે. તો તમને આરતી દેખાડી. તો આ મિત્રો, હું અત્યારે આરતી કરું છું. હું તમને આરતી હું કેવી રીતના કરી છું તમે બતાવો. મસ્તી બટન ખાઈ ગઈ. તો ગાઈસ, હું અત્યારે દીવાબત્તી કરી તમે કરી દેતો લઈને. તો ગાઈસ, હવે અમે તમને પાછળનું દેખાડીએ તો આવી જાઓ. તો ગાઈસ, મેં દીવાબત્તી કરી દીધા છે. હું આરતી લઈ લો. બધા આરતી લઈ લો. લો મિત્રો, તમે પણ લઈ લો આરતી. મિત્રો, અમે જઈશું અમારા પિતૃ બાપાએ. અમારા પિતૃ બાપાએ અહીંયા જ આવેલા છે. તો તમે બધા એના દર્શન કરી લો. તો મિત્રો, અમારા ભગવાનનું નામ છે કાના બાપા અને રાધામાં. તો ગાઈસ, તમે એના બધા દર્શન કરી લો. પછી હું અહીંયા આરતી કરીશ. હું તમને બતાવીશ. પછી આપણે જઈએ બીજા મંદિરમાં. ઓકે. આ છે કાના બાપા અને આ છે રાધામાં, મારા પિતૃ બાપા. પિતૃ બાપા. તો તમે જોઈ લો, દર્શન કરી લો અને કમેન્ટમાં કહેજો કોના કોના છે. મિત્રો, અમે જાશું હવે દીક્ષિતોના પિતૃ બાપા. તો
તો અમે જાશું પિતૃ બાપાએ પાછળ જ છે મંદિર, જે આની પાછળ જ છે મંદિર. તો હાલો તમે. તો ગાઈસ આ અમારું આખું મંદિર છે, મોટું બધું. અહીંયા આપણે દોડી શકીએ સાયકલ ચડે, આખું ગોળ છે. અહીંયા અમારો હવન થાય છે, જેનું હવન કુંડ છે. અહીંયા અમે એક વખત હવન કરે છે, તો આ હવન કુંડ છે. હવે અહીંયા આ છે દીક્ષિતોના પિતૃ બાપાનું મંદિર, તારના બાપાનું કોઈ છાંડી આવી. પપ્પા એ દિવસે ને ચારો લઈને ગાય નાખી દો ગૌશાળાએ. મિત્રો તો આ ગયા છે દીક્ષિતોના બાપુ બાપા, તો તમે જોઈ લો બધા. તો હું પેલા રક્ષા કરતો મિત્રો. આ બધા નામ શું છે પપ્પા? તમે જોઈ શકો છો. અચ્છા, તો મિત્રો હું હવે રક્ષા કરી લઉં છું. તો આમાંથી એક છે બાપુ બાપા અને એકનું નામ છે ત્રિકમ બાપા, અને બાકી ત્રણનું નામ છે મને નથી ખબર. તો મિત્રો હાલ હું તમને આખું મંદિર બતાવું. એટલે ફોટો નથી પાડતા, ફોટો પાડ. તો હવે તમને દેખાડે આનો હોલ. હાલો મારી જોડે જ તમે, પછી ધાબુ પછી દેખાડીશ. હાલો 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 મિત્રો, અમે જાશું ઘરે, પછી ઘરે જઈને અમે બ્લોગ ઉતારશું. તો હાલો હવે ઘરે. તો મિત્રો હવે અહીંયા અમે ચાલુ મારશું, કેમ કે આ મંદિર તો અમે ખોલ્યું જ નહોતું, કેમ કે અમે તો મિત્રો બધાય કોમેન્ટમાં જય માતાજી લખજો બધા, અને અમને સપોર્ટ કરતા રહેજો. જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઈબર કરાવી દેજો. બાય, જય માતાજી. હાલો હવે ઘરે. અમે તો બહુ હકાઈ. હાલો હવે તો કેવું લાગે અમારું મંદિર એ તમને? તો મિત્રો અમારું મંદિર કેવું લાગ્યું? તો મિત્રો આજનો અમારો બ્લોગ કયો લાગ્યો? હવે કાલે હું તમને બીજા બ્લોગમાં મળીશ. તો એની માટે લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો, અને મને સપોર્ટ કરતા રહેજો.